शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं सुप्रजोत्स्ना पुलकितया सुहासिनी सुमधुरवासिनी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं भारत माता की जय। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને આપણા શહેરના પ્રભારી મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એવા શહેર ભાજપના અધ્યક્ષ, કોર્પોરેશનના મારા સાથી આદરણીય અમિતભાઈ, પ્રભારી સંજયભાઈ, સહકોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્રભાઈ, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ, આદરણીય મેયર સાહેબ, સન્માનીય બંને ઉમેદવારના સારથીઓ અને મારા વાલા ભાઈઓ અને બહેનો, આનંદ એ વાતનો થાય કે 2005થી કોર્પોરેટર 2 વખત બન્યો, 2 વખત ધારાસભ્ય બન્યો ને અત્યારે બીજી વખત સંસદ બનવાની તક ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે. અને આજે જેમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે, ચાહે કોર્પોરેશનમાં હોય ચાહે વિધાનસભામાં હોય, એ બધાને એક જ પ્લેટફોર્મ પર મળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત કરવાનું શહેર સંગઠનના માધ્યમથી મળ્યું છે, એનો વિશેષ આનંદ છે. પ્રભારી આદરણીય સંજયભાઈ પટેલ, શહેરના કોર્પોરેશનના પ્રભારી અને પ્રદેશના સહકોષાધ્યક્ષ આદરણીય ધર્મેન્દ્રભાઈ શાહ, મારા પૂર્વના ઉમેદવાર અને સંસદ સભ્ય આદરણીય HS પટેલ, પશ્ચિમના લોકલાડીલા સંસદ આદરણીય ડૉક્ટર કિરીટભાઈ, મંચ પર માનનીય ઉપસ્થિત સર્વ મહાનુભાવો, મેયર સાહેબ, અહીંયા ઉપસ્થિત મારા પરિવારના સ્વજનો, ભાઈઓ અને બહેનો, ફક્ત ટૂંકની અંદર જ વાત કરવાની છે ત્યારે 5 મિનિટની અંદર મારી વાત પૂરી કરી. 1987ની અંદર જ્યારે મોરચાનો અધ્યક્ષ બન્યો ત્યારે અહીંયા બેઠેલા તુલસીભાઈ ડાભી એ શહેરના મોરચાના અધ્યક્ષ હતા, ગિરીશભાઈ પરમાર પ્રદેશના મહામંત્રી હતા, મને મોરચાના નરોડા રોડના પ્રમુખ બનાવવા માટે મારા ત્યાં આવ્યા હતા. આ તબક્કે એટલા માટે હું આ વાત યાદ કરું છું, ત્યાંથી શરૂ કરીને મંડળ 95ની અંદર કોર્પોરેટર 4 ટર્મ કોર સાહેબનો પણ ઉલ્લેખ એટલા માટે કરું કે 2011ની અંદર મને ટિકિટ ના મળી, પાર્ટીએ મને બીજી જવાબદારી માટે પસંદ કર્યો. ભરતભાઈ મારા ઘરે આવ્યા અને મને કહ્યું કે દિનેશ, કોઈ મનમાં નેગેટિવ ના લેતો, પાર્ટીએ 15 વર્ષ તને કોર્પોરેટર બનાવ્યો હતો. ભરતભાઈની એવી કોઈ જવાબદારી નહોતી પ્રદેશની અંદર, પણ એક દલિત સમાજનો કાર્યકર્તા ક્યાંય નાસીપાસ ના થાય અને એનું પાર્ટી માટેનું કમિટમેન્ટ જળવાઈ રહે એટલા માટે એમણે સ્પેશિયલ મારા ઘરે આવ્યા હતા. આ તબક્કે એટલા માટે મારે આ વાત યાદ કરવી પડી કે આવા ભાજપના નેતાઓ હતા કે પાર્ટીનો કાર્યકર્તા ટકી રહે દિશાની અંદર એ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા હતા. જે કાર્યકર્તાઓ વર્ષો પહેલા જે પરિસ્થિતિ હતી, ઉમેદવાર ન મળે, કટોકટીમાં પણ આપણે બહુ સરસ કામ કરી શક્યા. ફરી જેને કે ફરી પાર્ટી ઊભી થઈ, જનતા પાર્ટીઓ બધી થયા પછી આપણને ભાજપ થયા પછી આપણે પહેલો મોટો સેટબેક મળ્યો. એમાંથી પણ આપણે આપણા મિશન સાથે સંકળાયેલા હતા એટલે બેમાંથી પણ ફરી પાછા આપણે ઊભા થઈ શક્યા. બાકી બીજી કાશી પટી પાર્ટીઓ ઊભી થઈ શકે નહીં, પણ આપણા કાર્યકર્તાઓનો બેઝ હતો અને કાર્યકર્તાઓનો બેઝ સત્તા માટે નહોતો, એ મિશન માટે હતો. એટલા માટે આપણે ઊભા થઈ શક્યા. એ મિશનથી આપણે કામ કરીએ એવી બધા પાસે અપેક્ષા છે. બધાને ચૂંટણી ભેગા કરે એવો આનંદ હતો, બહુ જ આનંદ છે. એક જ વસ્તુ કહેવાની હોય છે, બહુ જ વાતાવરણ સરસ હોય છે. આપણે જીતી જ ગયા ને, ભારતીય જનતા પાર્ટી કદાચ
આપણને ખ્યાલ છે કે 2000 નો કિસ્સો બરાબર યાદ છે કોર્પોરેશન ઇલેક્શન સામાન્ય લોકો માટે 95 થી 2000 માં આપણે એટલા બધા સરસ કામ કર્યા હતા કે કોંગ્રેસને કલ્પના નથી.